અમરેલી જિલ્લામાં ગત મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે। અત્યારે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ અમરેલી તાલુકાના નાના ભંડારિયા ગામના દ્રશ્યો છે। આ નાના ભંડારિયા ગામમાંથી પસાર થતી જે નદી છે તેમાં પૂર આવ્યું છે, જેના કારણે જનજીવન જાણે કે ઠપ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે। દૂર આપને દેખાઈ રહ્યું છે કે લોકો જીવના જોખમે સ્થાનિક નદી પાર કરી અને બીજી તરફ આવવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે નાના ભંડારિયાથી અમરેલી જવા માટેનો એકમાત્ર માર્ગ આ હોય છે અને તેના કારણે લોકોને આ રીતે આ પાણીમાંથી પસાર થવું પડે છે। અમરેલી જિલ્લાના અન્ય વિસ્તારોની વાત કરીએ તો બગસરા, કુકાઓ અને વડિયા પંથકમાં પણ ભારે વરસાદ થયો છે। બગસરા શહેરમાં ભારે વરસાદના કારણે અનેક રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા હોવાના સમાચાર છે। સાતલડી નદી બે કાંઠે વહી રહી છે। કુકાઓ વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે અને હજુ પણ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી।